This lecture is for BSc IT semester 5 students. Course code FC502. Subject English. Unit 2 E-Media by subject faculty Kevin Parekh. આપણે E-Mediaમાં ઘણા બધા ટોપિક્સ જોયા, લાઈક ઈમેલ, વોઇસમેલ, ઇન્ટરનેટ, મલ્ટીમીડિયા, વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિકોન્ફરન્સિંગ, SMS, ફેક્સ, ટેલેક્સ. પછી આપણે રાઇટિંગ સ્પીચીસ ઉપર આવ્યા કે સ્પીચ કઈ રીતે લખવી, એમાં સ્પીચ લખતી વખતે કયા પોઈન્ટ્સને યાદ રાખવા, લેંગ્વેજ કઈ યુઝ કરવી. આજનો આપણો સેમ યુનિટનો ટોપિક છે હાઉ ટુ રાઇટ ધ કન્ટેન્ટ ઓફ અ સ્પીચ. સ્પીચનો કન્ટેન્ટ કઈ રીતે લખવું એનું એક્ઝામ્પલ. ઓપનિંગ પેરેગ્રાફ. Open the speech with a quotation, saying, slogan or question. Address the audience with greeting. Introduce yourself and the topic. આ ઓપનિંગ પેરેગ્રાફની વિશેષતા છે. કોઈ એક કોટેશન અથવા કોઈ એક વિદ્વાનનું સ્લોગન અથવા સેઇંગથી શરૂ કરો. પછી ગુડ મોર્નિંગ ઓર ગુડ આફ્ટરનૂન એવરીવન ઓડિયન્સને સંબોધો. પછી તમે તમારી જાતનો પરિચય આપો કે I am so and so on the post so and so and giving a topic or anchoring or hosting on this topic today. અને પછી તમે સ્પીચને આગળ લઈ જાઓ. 3 પાર્ટ હોય છે, ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને કન્ક્લુઝન. સ્ટાર્ટિંગ થાય છે ઇન્ટ્રોડક્શનથી. ઇન્ટ્રોડક્શન, રેફરન્સ ટુ ધ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. Refer to the facts and figures of the topic you are writing the speech. Data, development of matter in present time, examples from current scenario. આજના સિનારીઓ, આજની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને એના ફેક્ટ્સ ને ફિગર્સ. ફોર એક્ઝામ્પલ, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ ઓફ કોરોના સ્પ્રેડ ઇન ભાવનગર એઝ ઓફ ડેટ July 19, 2020. You can give introduction of the speech about the seriousness of the effect that this disease is getting created as of date today. Second and third para. First was opening, second introduction, third reason paragraph. Reason, problems, other factor associated or related topic. What are the reasons of spreading of corona in Bhavnagar? Okay, due to people coming from other cities like Ahmedabad, Mumbai, Surat, etc. And the disease is spreading more and more. You can also give some other factors that people are not maintaining social distancing, other government laws. We are less sincere about these problems. We are less aware about the seriousness of these problems. Hence, the disease is outspread. Fourth paragraph. Warning, measures, personal opinion, other related steps. Some of the warnings of what could happen, measures we could take, and my personal opinion, and some other related steps of if you have this. For example, તમને કોઈ પણ આ બીમારી થઈ જાય છે તો એનું સોલ્યુશન શું, એના મેઝર શું, કયા રસ્તા કરી શકાય. તમારી પાસે પહેલેથી એવી તૈયારી હોવી જોઈએ કે ઇન કેસ જો તમને આ પ્રોબ્લેમ થાય તો સ્ટેપ બાય સ્ટેપ તમે એના સોલ્યુશન્સ કઈ રીતે કાઢી શકો. Even in hospitals, even if you have some medicines, so you should be aware. અને રોજે રોજની અમુક જે પ્રેક્ટિસીસ આવે એ કરો તો તમને પ્રોબ્લેમ આવવા છતાં પણ એની ઇફેક્ટ ઓછી થાય. ક્લોઝિંગ પેરા. અપીલ ટુ ઓડિયન્સ ટુ બ્રિંગ ડિઝાયરેબલ ચેન્જીસ. તો આ 5 પોઈન્ટ છે કોઈ પણ સ્પીચ લખવાના. ઓપનિંગ પેરેગ્રાફ ઇઝ ધ બેઝિક એડ્રેસ ટુ ધ ઓડિયન્સ અબાઉટ who I am, what the topic is, about greeting the audience, introducing yourself in the topic. સ્પીચનો બીજો પાર્ટ ઇન્ટ્રોડક્શન, જ્યાં તમે એ ટોપિક વિશે ફેક્ટ્સ ને ફિગર્સ રજૂ કરો, કરંટ સિનારીઓ રજૂ કરો, અત્યારની પરિસ્થિતિ રજૂ કરો. નેક્સ્ટ આવે થર્ડ પેરામાં એના રીઝન્સ કે બેકગ્રાઉન્ડમાં કે આ સિનારીઓ અત્યારે આવું છે, આ ફેક્ટ્સ છે, આ ફિગર છે, તો કયા રીઝન્સ એના પાછળ મેટર કરે છે, કયા ફેક્ટર્સ એના પાછળ આવેલા છે. એ ફેક્ટર્સ મેઇનલી ખાલી ડિસ્ક્રાઇબ કરવાના છે કે આટલા મુદ્દાના કારણે આ પ્રશ્નો છે, આ ફેક્ટ્સ ને ફિગર્સ છે. પછી ફોર્થ પેરેગ્રાફ એઝ અ કોશન, એઝ અ વોર્નિંગ કે શું થઈ શકે, શું થઈ રહ્યું છે, આમાંથી શું ચેતવા જેવું છે, અને તમારો પોતાનો ઓપિનિયન શું છે.
અને ફાઇનલી કે તમારે જે ચેન્જીસ આવે છે એમાં તમારે એ રજૂઆત મૂકવાની છે ઓડિયન્સની સામે કે તમે આ રીતે ઈચ્છો છો કે આ પરિસ્થિતિમાં આનું સોલ્યુશન આવું આવે તો આની આટલી ઇફેક્ટ થઈ શકે. તો these are the points of writing the content of a speech and then giving thanks to the audience. Example: you are Gopal Gauri, write a speech to be delivered in a seminar on our dependence on gadgets and machine. આવો એક ક્વેશ્ચન હોય કે રાઇટ અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ ઇન અ સેમિનારમાં તમારે કોઈ એક સ્પીચ આપવા જવાનું છે આપણી ગેજેટ્સ ને મશીન્સ ઉપરની ડિપેન્ડન્સી ઉપર. તો તમે કઈ રીતે સ્પીચ આપો? સ્પીચ સ્ટાર્ટિંગ: મેન ઇઝ બિકમિંગ અ સ્લેવ ટુ મશીન્સ. ટોપિકનું નામ છે. ટોપિકની શરૂઆત: ગ્રીટિંગ ધ ઓડિયન્સ. ગુડ મોર્નિંગ એસ્ટીમ ગેસ્ટ એન્ડ ગેલેક્સી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. ગેસ્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, આ રીતે આપણે ઓડિયન્સને સંબોધીએ છીએ. I am Gopal or I am Gauri and I deem it my pleasure to share my views on man is becoming a slave to machine. Man is becoming a slave. Slave એટલે મશીનનો નોકર થઈ જાય છે. એના ઉપર હું પોતાના વ્યૂ રજૂ કરવા આવ્યો છું. I agree that we have become so dependent upon machine that our life would come to a standstill without them. હું આ પોઈન્ટથી અગ્રી થાઉં છું કે અત્યારે મશીનને આપણે એક સાઈડમાં મૂકી દઈએ તો આપણે લાઈફ સ્થિર થઈ જાય, આગળ જઈ શકે નહીં, સ્તંભ થઈ જાય, ઊભી રહી જાય. ઇન્ટરનેટ કનેક્શન મૂકી દો એટલે બધું બંધ થઈ જાય અત્યારની સિચ્યુએશનમાં. ધીસ ઇઝ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ. રાઇટ ફ્રોમ ધ ટાઈમ વી રાઇઝ ટુ ધ ટાઈમ વી ગો ટુ સ્લીપ. આપણે ઉઠીએથી લઈને સવારના ઉઠીએથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી we depend on various machines which have become irreplaceable with the advent of mobile phones. એટલે adventure of mobile phones and computers, the things have become worse and situation is becoming alarming. Which are we going shows worry for the situation. આ પોઈન્ટ છે એ અત્યારની જે પરિસ્થિતિ છે એની ચિંતા દેખાડે. કઈ રીતે? તો કે સવારના ઉઠીએથી લઈને મોબાઈલ ફોન્સ, સ્માર્ટફોન્સની ટેકનોલોજીની શોધ થઈ છે એને એ હદ સુધી વધી ગયું છે કે કન્ટિન્યુઅસલી 24 hours વી આર હેવીલી ડિપેન્ડન્ટ ઓન અવર સ્માર્ટફોન્સ. આપણે કન્ટિન્યુઅસલી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા, એજ્યુકેશન, મૂવીઝ, એન્ટરટેનમેન્ટ, ગેમ્સ, અન્ય અલગ અલગ દરેક પર્પઝ માટે સ્માર્ટફોન ઉપર ડિપેન્ડન્ટ થઈ રહ્યા છીએ. વિચ ઇઝ અ વરી. વોટ વુડ હેપન ઇફ સ્માર્ટફોન વુડ નાવ નોટ બી ધેર? Too much dependence on gadgets and machine is harmful for our physical as well as mental health. આ વાત આપણને બધાને ખ્યાલ છે કે ઓવર ડિપેન્ડન્ટ ઓન મશીન ઇઝ હાર્મફુલ ફોર અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ઇટ ઇઝ હઝાર્ડિયસ ફોર એન્વાયરમેન્ટ ટુ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પર્યાવરણ માટે પણ એ ખૂબ નુકસાનકારક છે. ડોન્ટ યુ થિંક સો વી આર રિસ્પોન્સિબલ ફોર ધીસ unscrupulous use of machines leads to decline and devastation. જોયા વગર, ધ્યાન રાખ્યા વગરનો મશીનનો ઉપયોગ ડિક્લાઇન એટલે પડી જાય અને ડિવાસ્ટેશન એટલે ખરી પડે. દેટ આર કોલ્ડ હેઝાર્ડિયસ રિઝલ્ટ. પર્યાવરણ ખરી પડે, તૂટી જાય, ભાંગી જાય, માનસિક ને શારીરિક તબિયત ખરાબ થઈ જાય, પર્યાવરણને ડિસ્ટર્બન્સ થાય. આ બધી જ એડવર્સ ઇફેક્ટ્સ છે ઓફ યુઝિંગ ગેજેટ્સ એન્ડ મશીન્સ કન્ટિન્યુઅસલી. These are some of the hazardous or dangerous effects. Third point, we should set our preferences and know our limits. આપણે એના પ્રેફરન્સીસ, એની પ્રાયોરિટીઝ નક્કી કરી નાખવી જોઈએ. આપણે લિમિટ્સ નક્કી કરી નાખવી જોઈએ કે દિવસનો કેટલો સમય ને ક્યાં આપણે આ ગેજેટ્સ અથવા સ્માર્ટફોન યુઝ કરશું. એ સિવાય સ્ટ્રિક્ટલી આપણે આનો યુઝ નહીં જ કરીએ. We should decide and follow. After all, man is the noblest creation of God. આ આપણું એક સજેશન થાય સ્પીચમાં. તો સ્ટાર્ટિંગનો પહેલો જે પોઈન્ટ હતો એમાં ઇટ વોઝ શોઈંગ ધ વરી ફોર ધ સિચ્યુએશન કે મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરતા રહીએ તો કઈ રીતના એ સિચ્યુએશનને
ચિંતાજનક સિચ્યુએશન થઈ જાય અને એના રિઝલ્ટ્સ SRDS રિઝલ્ટ્સ પછી આપણે જોઈએ કે ક્યાં આવે. ફિઝિકલ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય, એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થાય અને પછી આપણા પોતાના સજેશન કે એમાં હજી ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે. બાય સ્ટ્રિક્ટલી ડિસાઇડિંગ on the time to use the machine, time to use our smartphone, we can still control the situation. And then becomes the closing paragraph. We must pause and ponder over where we are going and where we need to put brakes for a safe future for coming generation. તો આપણને એક વિચારવું જોઈએ, એક પોઝ લઈને, કે અત્યારે ખરેખર સ્માર્ટફોન ઉપર આપણે કેટલા ડિપેન્ડન્ટ છીએ. ખરેખર સ્માર્ટફોન આપણને મેન્ટલ હેલ્થ માટે નુકસાન કરતા છે અને આપણને ખ્યાલ છે કે એના સિગ્નલ્સ એટલા બધા આપણને ડિસ્ટર્બ કરે છે ફિઝિકલી એન્ડ મેન્ટલી. તો આપણે ક્યાંક થોડોક એનો ઉપયોગ ઓછો કરીએ. ફોર એક્ઝામ્પલ ગેમ્સ, તો એ ગેમ્સ ઓછી રમીને એટલો સમય આપણે એનો ઓછો ઉપયોગ કરી શકીએ. વિડીયોઝ એટલા ઓછા જોઈને, સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલ એટલું ઓછું કરીને, એટલી ઇન્ફોર્મેશન, એટલી અપડેટ ઓછી લઈને. તો અહીંયા આ બધી એવી જગ્યા છે કે જ્યાં આપણે ખરેખર રિડ્યુસ કરી શકીએ. આપણો ઇન્ટરેસ્ટ એમાંથી જેમ આપણે ઘટાડી દઈએ, જેમ આપણે પ્રેક્ટિસ કરીએ, તો એ રોજે રોજની પ્રેક્ટિસથી ઇન્ટરેસ્ટ દિવસે ને દિવસે ઘટતો જાય અને ઇન્ટરેસ્ટ જેટલો કંટ્રોલમાં રહે એટલો જ એનો યુઝ ઓછો થતો જાય અને સ્ટ્રિક્ટપણે આપણે એ ફોનનો યુઝ ઓછો થતો જાય. તો આ પોઈન્ટ છે. નેક્સ્ટ ઇઝ ઇન્ટરનેટ એન્ડ કોપીરાઇટ violation. Today I want to talk about an issue that is our next speech about internet and copyright violation. Starting એ રીતે છે. Today I want to talk about an issue that is in one way or another relevant to all of us. There is no point in arguing that the internet has become the most popular means of communication in the 21st century. એ આપણને બધાને ખ્યાલ છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇન્ટરનેટ વગર અત્યારે કાંઈ પણ વસ્તુ શક્ય નથી. આખી દુનિયા અત્યારે લોકડાઉન પીરિયડમાં, કોરોના પીરિયડમાં ઇન્ટરનેટ ઉપર જ ચાલે છે. તો ઇન્ટરનેટ એન્ડ કોપીરાઇટ વાયોલેશન એટલે શું? કોપીરાઇટ એટલે શું અને કોપીરાઇટ વાયોલેશન એટલે શું? Sharing content with your online friends is convenient, fast, fun, easy and what probably is also crucial, free of charge or at least affordable. કોઈ પણ કન્ટેન્ટ શેર કરવો ઓનલાઈન વિથ ફ્રેન્ડ્સ ઇઝ વેરી ઇઝી. To share photos, videos, image, text or any other content. અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. Also it's free of charge. Then what is the problem? So I suppose it would be strange to assume that any of you haven't once talked in live chat. અત્યારે એવું પોસિબલ જ નથી કે આપણામાંથી કોઈ લાઈવ ચેટ ન કરી હોય, કોઈ લાઈવ વિડીયો સ્ટ્રીમિંગ ન જોયા હોય, કોઈ યુટ્યુબ પર વિડીયો ન જોયા હોય, ઓર કોઈ ફ્રેન્ડ સાથે ફની પિક્ચર ઇમોજી શેર ન કર્યા હોય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન હોય, શેરિંગ ન કર્યું હોય. એ ન કર્યું એવું માનવું જ અશક્ય છે. But what we seldom think about are copyright issues behind every video, picture or song we transmit over the internet. ઇન્ટરનેટની ઉપર આપણે જે વિડીયોઝ શેર કરતા હોય એમાં કોપીરાઇટ ઇશ્યુઝ હોય છે. જ્યાં આપણે આપણા પોતાના, અત્યારે તો આપણે ખાલી ફોરવર્ડ કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે એ વિડીયોને ફોર અ સેલિંગ પર્પઝ પોતાની યુટ્યુબ ચેનલમાં અથવા તો ક્યાંય સેલિંગ પર્પઝ એટલે પોતાની સાઇટ બનાવીને જો એ વિડીયોઝનો યુઝ કરીએ, કોઈના ઇમેજીસનો યુઝ કરીએ, કોઈના લોગોનો યુઝ કરીએ, કોઈ ફોટોગ્રાફ્સનો યુઝ કરીએ, એ પણ કન્ટેન્ટનો યુઝ કરીએ અને ક્યાંયથી કોપી પેસ્ટ કરેલું હોય વર્ડ ટુ વર્ડ, તો દેટ ઇઝ કન્સિડર્ડ અ copyright issue that person can claim on us. They can file a case on us for making online, for using online content. તો આપણા ઉપર એ કેસ ઓફિશિયલી લીગલી કરી શકે. એનો વિડીયો, એનો કન્ટેન્ટ આપણે ઓનલાઈન આપણા નામ ઉપર જો રાખીએ તો દેટ ઇઝ નોન એઝ ઇન્ટરનેટ એન્ડ કોપીરાઇટ વાયોલેશન. કે ચોરી કરેલી વસ્તુમાંથી આપણે સેલિંગ કરીએ છીએ without giving them permission. Sure, we know enough about the prohibition against movies and songs being freely downloaded due to copyright laws. પાયરેટેડ મૂવીઝ તોય આવી જતા હોય, પણ ઓફિશિયલ મૂવીઝ જે ટી સિરીઝ રિલીઝ કરતી હોય છે એના અમુક પીરિયડ ઓફ ટાઈમ પછી જ એના રિલીઝ થતા હોય છે, પછી જ એના મૂવીઝ, એના સોંગ્સ ડાઉનલોડ થતા હોય છે. દેટ ઇઝ કન્સિડર્ડ અ બિટ લીગલ. Still, millions of people download clips, albums and films online free of charge every day. That can be considered as a copyright violations.
આપણે આજે પણ ઘણા બધા પ્લેટફોર્મ્સ એવા યુઝ કરીએ કે જ્યાંથી આપણે વગર કોપીરાઇટનો વિચાર્યા વગર ડાઉનલોડ કરી નાખીએ છીએ. મોટાભાગના ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી નાખે છે, ટોરન્ટમાંથી યુઝ કરી નાખે, પાયરેટ બે યુઝ કરીને ડાઉનલોડ કરી નાખે. તો આ બધા પ્રોબ્લેમેટિક છે. પણ આપણે આમાં અકાઉન્ટ નથી હોતા ત્યાં સુધી આપણે સેફ હોઈએ છીએ. And while the websites that provide free content illegally are usually sooner or later reported to the government and shut down. ઘણી વેબસાઇટ એવી હોય છે જે ઇલીગલ કન્ટેન્ટને અથવા કોપીરાઇટેડ કન્ટેન્ટને મૂકતા હોય છે. Sharing resources like video and YouTube are considered absolutely legal. But let's think about it for a minute. Suppose you decide to make a video about how to dye your hair at home or how to assemble a Hornwall chair. You make a video, upload it to your channel on YouTube and share it with the rest of the world for free. This is totally fine up to the point when someone else decides to post your video on their wall on Facebook or submit your video elsewhere for their own purposes. Now, when you posted your video for free, it was your own conscious choice as a copyright holder. But when someone else does that, it is basically a direct violation of your copyright. આ બે પોઈન્ટ જે હમણાં આપણે જોઈએ એવું કહે છે કે આપણે આપણી વેબસાઇટ ઉપર કોઈ પણ એક વિડીયો મૂકીએ અથવા યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કરીએ, એ તમારી સ્પેશિયાલિટી છે મેકઅપમાં, અથવા કોઈ તમારી હેરને ડાય કરવામાં, અથવા તમારી કોઈ મિકેનિકલ વસ્તુ જેમ કે એક ચેરને એસેમ્બલ કરવામાં, કંઈ પણ વસ્તુમાં તમારી સ્પેશિયાલિટી છે, એનો તમે એક વિડીયો રેકોર્ડ કરીને યુટ્યુબ પર ચડાવો છો, તમારા પોતાના ઇન્ટરેસ્ટ માટે ચડાવો છો, પોતાના ઇન્ટરેસ્ટ માટે યુટ્યુબ પર અપલોડ કરો છો અને શેર કરો બધા સાથે, તો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. કોઈ અન્ય વ્યક્તિ શેર કરીને એના ફેસબુકમાં પોસ્ટ કરે ત્યાં સુધી પણ પ્રોબ્લેમ નથી, અથવા ઇન્સ્ટામાં શેર કરે ત્યાં સુધી પણ પ્રોબ્લેમ નથી. એ સોંગ હોય, ક્લિપ્સ હોય, વિડીયોઝ હોય, દેટ ઇઝ યોર ઓન પર્પઝ, ઇવન ઇફ ઇટ્સ મ્યુઝિક ઓફ સમવન એલ્સ. પણ પછી પોતાની જ યુટ્યુબ ચેનલમાં જ્યારે એ સેમ વિડીયો પબ્લિશ કરે ધેન ઇટ બિકમ્સ અ કોપીરાઇટ પ્રોબ્લેમ્સ, અથવા પોતાની વેબસાઇટ ઉપર જ પોસ્ટ કરે એઝ ઇઝ ઓન વિડીયો, then that is a copyright violation. Now those of you who have at least once done what I described, raise your hand. જેટલા લોકોએ કોપીરાઇટેડ કરેલો કન્ટેન્ટને સોશિયલ મીડિયામાં મૂક્યો છે એ પોતાનો હાથ અત્યારે ઊંચો કરી શકે. ફોર એક્ઝામ્પલ, સમવન એલ્સ સોંગ ઓન ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટા ઉપર આપણે કોઈ અન્ય બીજા વ્યક્તિના સોંગ્સ મૂકેલા હોય, ભલે નાનકડી ક્લિપ હોય, તો એના વિડીયોઝ મૂકેલા હોય, પણ putting them on Instagram is still fine. You should not put in your own YouTube channel. I will have to raise mine as well, since sharing stuff that originated somewhere else is something most of us do every day. આપણે રોજ આ કરતા હોઈએ, ક્યાંકની વસ્તુ ક્યાંક પોસ્ટ કરતા હોઈએ, without thinking of who made the video or took the picture. આપણે જોતાય નથી હોતા કે કોને વિડીયો કે ઇમેજ કે ટેક્સ્ટ બનાવી, કોને પિક્ચર લીધો છે, સાચું છે, ન્યૂઝ સાચા છે ખોટા છે. ખાલી આપણને આવ્યા, મજા આવી, ઇન્ટરેસ્ટ પડ્યો અને બીજાને ઇન્ટરેસ્ટ પડશે એટલું જ જોઈને આપણે ફોરવર્ડ કરી નાખતા હોઈએ, without thinking any copyrighted problems. And whether we should ask that person before we post their content on social media platforms, એવું તો કોઈ જોતું નથી. એટલે આ બધા કહેવાય છે internet and copyright violations. At this point, it is clear that internet communication is particularly hard to control in terms of copyright violation. ઇન્ટરનેટ ઉપરનો કોમ્યુનિકેશન એટલું વાઇડ ફિલ્ડ છે, એનો સ્કોપ એટલો બધો વાઇડ છે કે ઇટ ઇઝ રિયલી વેરી ડિફિકલ્ટ, વેરી હાર્ડ ટુ કંટ્રોલ when it comes to copyright. તો ગવર્મેન્ટ has created it as a legal law. લીગલ લો તરીકે, કાયદા તરીકે મૂકેલો છે સરકારે, પણ એનો અમલ ઓછો કરવામાં આવે છે, એને માન્ય ઓછું લોકો કરે છે, એની અવેરનેસ, એનું એજ્યુકેશન ઓછું હોય છે. પણ કોઈ કેસ કરવાવાળું નથી હોતું ત્યાં સુધી પ્રોબ્લેમ નથી થતા. પણ બીજા એવા કન્ટ્રી હોય છે જ્યાં આ પ્રોબ્લેમ હોય છે. There are few countries that have already passed laws against internet tort. The United States is still at the stage of free discussion about whether there should be such laws, and if so, how exactly to enforce them. So what should we do in the meantime? United Statesમાં જે પ્રશ્ન છે કે કન્ટેન્ટ ફોરવર્ડિંગ, શેરિંગ, સોશિયલ મીડિયામાં જે યુટ્યુબના વિડીયોઝ હોય, પોતાની સ્કિલ ડિસ્પ્લે કરવાના વિડીયોઝ હોય, એ ખરેખર શેર કરવા જોઈએ. કારણ કે એ વસ્તુ ડિજિટલ મીડિયા ઉપર એવી છે કે એકવાર તમે કોઈને દેખાડો તો આરામથી એનું આપણે એના ડાઉનલોડ કરવાના રસ્તા ગોતી અને બીજે ફ્રીલી મૂકી દેતા હોઈએ. તો I suggest we all try to be more considerate and respectful when sharing online content that is not your own. For example, તમે કંઈક ગવર્મેન્ટ
ની પ્રિપરેશન કરો છો ગવર્મેન્ટમાં એક્ઝામ માટેની, તો તમે કોઈના યુડેમી અથવા અનએકેડમી અથવા કોઈ પણ એક ઓનલાઈન સર્વિસમાં તમે સબસ્ક્રાઈબ કરો છો અને એ તમને રેગ્યુલર એ પ્રેક્ટિસ માટેના વિડીયોઝ આપે છે. તમે ઓનલાઈન આગળ માસ્ટર્સ માટે અથવા ગવર્મેન્ટની પ્રિપરેશન માટે એપ્ટિટ્યૂડનું પ્રિપરેશન અને બીજા જનરલ નોલેજ, રિઝનિંગ એ બધી પ્રિપરેશન એમાંથી કરો છો. તો પછી તમારી રિસ્પોન્સિબિલિટી બને કે એના યુઝર નેમ પાસવર્ડ તમે તમારી સુધી જ રાખો, એના વિડીયો ખાલી ઓનલાઈન જ જુઓ, ડાઉનલોડ ન કરો. કારણ કે ડાઉનલોડ કરશો તો અગેન ફરી પાછા તમે તમારી પોતાની સાઇટ ઉપર, પોતાની ચેનલ ઉપર એને હોસ્ટ કરી શકશો. તો તમે પોતાની ચેનલ ઉપર હોસ્ટ કરશો તો બીજો કોઈ વ્યક્તિ એને ખરીદશે નહીં. તો આવા બધા પ્રશ્નો ઓનલાઈન હોતા હોય છે, વિચ કેન રિલેટેડ ટુ કોપીરાઇટ ઇશ્યુઝ. કે તમે કોઈ પણ વસ્તુમાં એકવાર એને લઈ લ્યો છો પછી ડાયરેક્ટ એનું શેરિંગ થઈ જાય છે. That are copyright issues. Use common sense and treat the work of other people like you would want your creative work to be treated. તમારું પોતાનું ક્રિએટિવ વર્કને અન્ય લોકો કેમ ટ્રીટ કરે એવી રીતે જ તમારા સામાન્ય વર્કને ટ્રીટ કરવું જોઈએ. With respect and acknowledgement of the initial source of the information. If everyone tries to follow this simple rule, I believe the internet will become a much friendlier and more respectful environment. આ એક ક્લોઝિંગ પાર્ટ હોય છે. એ ક્લોઝિંગ પાર્ટની અંદર એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાની ક્રિએટિવિટીને જે ઇમ્પોર્ટન્સ આપે છે એવું જ તે સામાન્ય જે ઇન્ટરનેટ ઉપરના વિડીયોઝ જે એ વ્યક્તિની ક્રિએટિવિટીને, ઓરિજિનાલિટી ઓફ ધ સોર્સને ઇમ્પોર્ટન્સ આપે તો ઇન્ટરનેટ ઇઝ અ મોર રિસ્પેક્ટફુલ એન્ડ ફ્રેન્ડલીયર પ્લેસ. થેન્ક યુ ગાઈઝ ફોર યોર એટેન્શન. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું.